નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. નસર્ગી ચૂપ ચિત્રેશ ટીપોય પર સૂપનો ગ્લાસ મૂકતા બોલ્યો. નિસર્ગી તકિયાના ટેકે ધીમે રહીને બેઠી થઈ. ચિત્રેશે નિસર્ગીની આંખોમાં આંસુ જોયા. ઊભા થઈને એ આંસુ લૂછતા બોલ્યો, નિસર્ગી, બધા દિવસો થોડા સરખા જાય છે. તને જરૂર સારું થઈ જશે. પહેલાં કરતાં તો સારું જ છે. હવે આંસુ લૂછી નાખ. નાનો ક્ષિતિજ જોઈ જશે તો રડવા માંડશે. નિસર્ગીએ આંસુ લૂછ્યા અને બોલી, ચિત્રેશ, મને મારી તબિયતની ચિંતા નથી, પણ મારા કારણે તમને બંને જણાને જે તકલીફ પડે છે એ મારાથી જોવાતું નથી. નિસર્ગી, સાચી વાત તો એ છે કે તું અમારા બંનેની ચિંતા કરવામાં પૂરતો આરામ કરતી નથી. ગઈકાલે ક્ષિતિજે હઠ કરી કે મમ્મી નવરાવે તો તું તરત પલંગમાંથી ઉઠીને નવરાવવા તૈયાર થઈ અને તને ચક્કર આવ્યા. તું પડી ગઈ. નિસર્ગી, ક્ષિતિજ તો બાળક છે એટલે હઠ કરે. હું એને સમજાવત કે મમ્મી બીમાર છે એટલે તને હું નવરાવીશ. મારા સમજાવવાથી એ માની જાત, પણ તું ઉઠી પડી અને પડી ગઈ. ક્ષિતિજ એ જોઈને કેટલું બધું રડ્યો હતો. હવે એ વધારે સમજદાર બની ગયો છે. નિસર્ગી, આવી ક્ષુલ્લક બાબતો મનમાં લાવી તું દુઃખી ન થા. પતિ પત્ની એકબીજાને પૂરક છે. ઘરનું કામ તારી બીમારીમાં હું કરું, એમાં શું ખોટું છે? તેમ છતાં નિસર્ગીને મનમાં તો દુઃખ થતું હતું કે એની બીમારીને કારણે પતિ અહર્નિશ એની ચાકરી કરે છે, ક્ષિતિજને તૈયાર કરે છે અને જમાડીને નિશાળે મૂકી આવે છે. ઘરકામ પણ છેલ્લા 2 મહિનાથી ચિત્રેશ જ કરે છે. ઘરની બાજુમાં તેની ઓફિસ હતી એટલે 2-4 વખત ઘેર આવી એ નિસર્ગીની ખબર લઈ જતો. ક્ષિતિજ તો મમ્મીને છોડતો જ ન હતો અને મમ્મીની પાસે જ બેસી રહેતો હતો. પતિ અને પુત્ર બંને તેની બીમારીને કારણે ખૂબ તકલીફ ભોગવી રહ્યા છે એવું માની નિસર્ગી મનમાં દુઃખી થતી. ચિત્રેશ જ્યારે ઓફિસથી ઘેર આંટો મારવા આવતો ત્યારે ક્યારેક નિસર્ગીનું મન ભરાઈ આવતું અને કહેતી, ચિત્રેશ, હું તમને ખૂબ દુઃખી કરું છું. મારે કારણે તમે ઓફિસમાં પણ કામ મન દઈને કરી શકતા નથી. આ તકલીફમાંથી રસ્તો કાઢવાના ઈરાદે એક દિવસ ચિત્રેશે કહ્યું, નિસર્ગી, તું થોડા દિવસ તારે પિયર મુંબઈ રહી આવ. આમ પણ લગ્ન પછી તું તારા પિયર રહેવા ગઈ જ નથી. અહીં તો રાંધનારી અને કામ કરનારી બાઈ છે. ક્ષિતિજ પણ મારી પાસે રહે છે. તને આરામ મળશે તો તારી તબિયત જલ્દી સુધરી જશે. અને ચિત્રેશ ક્ષિતિજ સામે જોઈ બોલ્યો, ક્ષિતિજ, મમ્મી દાદાને ત્યાં જાય છે. આપણે 2 અહીં રહીશું. હું તને બાગમાં લઈ જઈશ, કેડબરી અપાવીશ. બેટા, થોડા દિવસ મમ્મીને દાદાને ત્યાં જવા દે. મમ્મી જલ્દી સાજી થઈ જશે અને પાછી આવશે. પછી મમ્મી પણ આપણી જોડે રોજ ફરવા આવશે. ક્ષિતિજને બહાર ફરવામાં કે કેડબરી ખાવામાં એટલો રસ ન હતો જેટલો મમ્મી જલ્દી સાજી થાય એમાં હતો. એટલે
પપ્પાના ખોળામાં બેસતા ક્ષિતિજે મૌન સંમતિ આપી દીધી. નિસર્ગીને લગ્ન બાદ પિયરની યાદ તો ઘણીવાર આવતી, પણ ચિત્રેશની લાગણીમાં તન્મય બનેલી નિસર્ગી ચિત્રેશથી દૂર રહેવાની કલ્પના પણ કરી શકતી ન હતી. પણ બીમારીના કારણે હવે નિસર્ગીને પણ પિયર જવાની ઈચ્છા થઈ આવી. પરંતુ આવી સ્થિતિમાં અમદાવાદથી મુંબઈ ભીડમાં કઈ રીતે જવું, આ વિચાર આવતા જ એ બોલી ઉઠી, અરે ગાડીની આટલી બધી ભીડમાં આવી તબિયત કઈ રીતે જાઉં? હવે ક્ષિતિજની પરીક્ષા પણ નજીક આવી રહી છે. નિસર્ગી, તું બધી ચિંતા છોડી દે. આવતીકાલે સવારે 7:10 ફ્લાઇટ છે, તારે એમાં જવાનું છે. હું સ્કૂટર ઉપર તને અરેડ્રામ મૂકી જઈશ. સવારે 8 તો તું મુંબઈ પહોંચી જઈશ. ત્યાંથી ટેક્સીમાં તું ઘેર જજે. 9 વાગ્યા સુધીમાં તો તું તારા મમ્મી પપ્પા પાસે હોઈશ. હું ફોન કરીને ટિકિટની વ્યવસ્થા કરી લઉં છું. નિસર્ગીને પિયર જવાની વાતથી આનંદ તો થયો જ. લગ્નના વર્ષ પછી ક્ષિતિજનો જન્મ થયેલો ત્યારે એના સાસુ એની પાસે રહેલા. 3 મહિના બાદ એ ક્ષિતિજને લઈને મુંબઈ ગઈ, પરંતુ બીજા જ દિવસે એના સાસુને એટેક આવવાથી એ પાછી ફરી ગયેલી અને અઠવાડિયા બાદ એના સાસુ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. એ પછી ઘરની બધી જવાબદારી નિસર્ગીના માથે જ હતી. પછી એ ઘર સંસારમાં એવી તો ખૂંપી ગઈ કે પિયર જવાની ઈચ્છા પણ ભાગ્યે જ થતી. તેથી આજે પતિના મુખેથી પિયર જવાનો પ્રસ્તાવ સાંભળી એ આનંદિત થઈ ઉઠી. એને થયું, મમ્મી પપ્પા, ભાઈ ભાભી બધા એને અચાનક આવેલી જોઈ કેટલા ખુશ થઈ જશે. એટલે એણે મુંબઈ ફોનથી સમાચાર આપવાની ના પાડેલી. સવારે એરપોર્ટ પર ચિત્રેશે નિસર્ગીને કહ્યું, જો નિસર્ગી, બિલકુલ આરામ કરજે. પૈસાની ચિંતા કરીશ નહીં, ક્ષિતિજની ચિંતા ન કરીશ. ચિત્રેશનો આ ભાવ જોઈને નિસર્ગીને એમ થયું કે ચિત્રેશ કેટલો પ્રેમાળ પતિ છે. એની આંખોમાં આંસુ આવી ગયા. ચિત્રેશે હસીને કહ્યું, નિસર્ગી, પિયર જાય છે એટલે આનંદથી રહેજે, રડવાનું નહીં હો. આખરે નિસર્ગી પ્લેનમાં બેઠી. પ્લેનમાં આ એની પ્રથમ મુસાફરી હતી. એને થયું કે તે મમ્મી પપ્પાને કહેશે, હું તો પ્લેનમાં આવી અને ભાભી સાથે તો એ રહી પણ નથી. એના અને ભાઈના લગ્ન એક જ દિવસે થયેલા, એટલે ભાભી સાથે રહેવા જ નહીં મળેલું. આ વાતને 8 વર્ષ વીતી ગયા. ભાભીને 2 બેબીઓ અને 1 બાબો હતો. નાના બાબા મહર્ષિને તો હજી નિસર્ગીએ જોયો પણ ન હતો. ભાઈ ભાભી કામ પ્રસંગે થોડા વર્ષો પહેલાં અમદાવાદ આવેલા ત્યારે તેમની બંને બેબીઓ દીપરસિંહ અને મીનરસિંહને સાથે લાવેલા. તે વખતે તેણે આ ભત્રીજીઓને જોયેલી. ભાભી નોકરી કરતા હતા. 3 બાળકોની જવાબદારી નિસર્ગીની મમ્મીએ જ સંભાળી લીધી હતી. નિસર્ગીને યાદ આવ્યું કે આજે શુક્રવાર છે એટલે એ મુંબઈ પહોંચશે ત્યારે ભાઈ ભાભી નોકરી પર ગયા હશે. પપ્પાનું તો કંઈ કહેવાય નહીં, ઘેર હોય અને ન પણ હોય. એમની નોકરી પણ કેવી છે, મોટા ભાગે બહાર ગામ ફરવાની જ. પરંતુ એને મનમાં થયું કે પપ્પા ઘરે હોય તો સારું.
એટલામાં મુંબઈ આવી ગયાની જાહેરાત થઈ. એરોડ્રામ પરથી નેસર્ગી ટેક્સી કરીને ઘેર પહોંચી ત્યારે લગભગ 9:30 થવા આવ્યા હતા. લિફ્ટ બંધ હતી અને ફ્લેટ બીજા માળે હતો. નેસર્ગીને લાગ્યું કે તે 2 દાદર ચડી જ નહીં શકે, પણ હવે તો દાદર ચડ્યા વગર છુટકારો જ ન હતો. પહેલો દાદર ચડતા જ એને શ્વાસ ચડી ગયો. આંખે અંધારા આવવા લાગ્યા. હજી તો 1 દાદર ચડવાનો બાકી હતો. બેગ બાજુ પર મૂકી એ થોડીવાર થાક ખાવા બેઠી. ફરી દાદર ચડવાનું શરૂ કર્યું. નેસર્ગી વિચારતી હતી, એક વખત એવો હતો કે લિફ્ટ ચાલુ હોવા છતાં એ દાદર ચડીને જ ઉપર જતી. એક સાથે 2 પગથિયાં ચડવાની એને મજા આવતી. અને આજે 2 મહિનાની લાંબી બીમારીથી ભાંગી પડી હતી. બીજો દાદર ચડી રહી હતી ત્યારે એને ચક્કર પણ આવવા લાગ્યા. માંડ માંડ ફ્લેટ પાસે પહોંચી અને કોલ બેલ દબાવી. બારણું નેસર્ગીના મમ્મીએ ખોલ્યું. નેસર્ગીને જોતાં જ એક પળ એ આશ્ચર્ય અનુભવી રહ્યા. પણ નેસર્ગીને એટલો થાક લાગ્યો હતો કે મમ્મી જોડે ખૂબ વાતો કરવાની કલ્પના કરી હતી તે બધી વિસરાઈ ગઈ. મમ્મી આશ્ચર્યસહ બોલી, નેસર્ગી, તું એકલી આવી? ક્ષિતિજ નથી આવ્યો? નેસર્ગી કંઈ જવાબ આપે તે પહેલાં જ અંદરથી રડવાનો અવાજ આવ્યો અને નેસર્ગીના મમ્મી બોલ્યા, બાબો ઉઠી ગયો, એમ કહી અંદર ગયા. નેસર્ગી પણ અંદર ગઈ અને ખુરશી પર બેસી પડી. શ્વાસ ચડવાથી હજી એનામાં બોલવાનો હોશ ન હતો. નેસર્ગીના મમ્મી ડ્રોઈંગ રૂમમાં પાછા આવ્યા ત્યારે તેમના હાથમાં પોત્ર મહર્ષિ હતો. નેસર્ગી ખુરશી પર માથું નાખી આંખો મીચીને બેસી રહી. મમ્મીએ ઘડિયાળમાં જોયું અને કહ્યું, ઓહ, 9:30 હજી રોટલી બાકી છે. દીપરસીને સ્કૂલ બસ તો 10 વાગે આવી જશે, કહેતા એ રસોડામાં દોડી ગયા. દીપરસીને બૂમ પાડી જે કહ્યું, દીપરસી, જોતો કોણ આવ્યું છે, ભોઈને પાણી આપ. અને નેસર્ગીની સામે જોઈ કહ્યું, એવું કર, તું રસોડામાં ખુરશી નાખીને બેસ જેથી વાતો થાય અને હું ત્યાં સુધી રોટલી કરી લઉં. હજી દીપરસીને જમાડવાની છે અને એને તૈયાર કરી સ્કૂલ બસ સુધી મૂકવા જવાનું છે. આજે સવારથી જ મહર્ષિ બહુ પજવે છે. નેસર્ગીને થયું કે તે થોડીવાર સૂઈ જાય તેથી બોલી, મમ્મી, હું થાકી ગઈ છું, થોડીવાર સૂઈ જાઉં છું. આમ કહી કપડાં પણ બદલ્યા વગર એ બેડરૂમમાં જઈને સૂઈ ગઈ. પપ્પાનો અવાજ સાંભળીને નેસર્ગી જાગી ગઈ. પપ્પા પૂછી રહ્યા હતા, નેસર્ગીની તબિયત નથી સારી, કેમ સૂઈ ગઈ છે? ત્યાં સુધી તેના મમ્મી પણ આવી ગયા હતા. બોલ્યા, નેસર્ગી, હું એટલી દોડાદોડમાં હતી કે તારી સાથે વાત પણ ન કરી શકી. એટલી બધી સુકાઈ ગઈ છે તું. નેસર્ગીના આંખમાં અકારણ આંસુ આવી ગયા ને બોલી, 2 મહિનાથી બીમાર છું. હવે સારું છે પણ અશક્તિ ખૂબ લાગે છે. અહીં આરામ કરવા જ આવી છું. મમ્મી પપ્પા ખુશ થતાં બોલ્યા, સારું, આવી છો તો શાંતિથી રહેજે. આમ પણ લગ્ન પછી તું રહેવા આવી જ નથી. ક્ષિતિજની પરીક્ષા પૂરી થાય એટલે એને પણ અહીં બોલાવી લઈશું. ત્યાં નેસર્ગીના મમ્મી ઉઠ્યા. કહ્યું, હજી તો તારી ભાભીનું ટિફિન લેવા માણસ આવ્યો નથી. મારે ટિફિન તૈયાર કરવાનું બાકી છે. તું રસોડામાં જમવા આવે છે
કે તારી થાળી અહીં લાવું. જો ને આજે ઘાટી પણ આવ્યો નથી. પપ્પા પણ તૈયાર થતાં બોલ્યા, નેસર્ગી, હું જાઉં છું. હવે રાત્રે આવતા મોડું થશે. તું આરામ કરજે. નેસર્ગી જમીને તરત સૂઈ ગઈ. ઉઠી ત્યારે મમ્મી કામમાં જ હતી. મહર્ષિનું દૂધ તૈયાર કરતી હતી. મીનર્ષિ મોરનું ચિત્ર દોરી આપવા જગ કરતી હતી. મમ્મી હજી નેસર્ગીની પાસે આવીને બેઠી ન હતી. તેથી નેસર્ગીનું મન ઉદાસ થઈ ગયું હતું. થોડી વાર બાદ નેસર્ગીની આંખ ખુલી ત્યારે એની બાજુમાં ટેબલ પર મમ્મી મોસંબીનો રસ મૂકી રહી હતી. નેસર્ગીને ઉઠેલી જોઈ બોલ્યા, લે, તારા માટે જ તૈયાર કર્યો છે. પણ તને ઊંઘતી જોઈને અહીં મૂકીને જવાની જ હતી ત્યાં જ તું ઉઠી. હવે રસ પી લે. ખાલી ગ્લાસ હાથમાં લઈને મમ્મી રસોડા તરફ ગયા. થોડીવાર સુધી નેસર્ગી મમ્મીની પાછા ફરવાની રાહ જોતી રહી. પણ મમ્મી રસોડામાં કંઈક કામમાં પડી ગયા હતા. સાંજે દીપર્ષિ સ્કૂલેથી આવી ગઈ અને તરત મીનર્ષિ અને દીપર્ષિ એકબીજાના વાળ ખેંચી ઝઘડવા માંડ્યા. મમ્મી તેઓને છોડાવવામાં પડ્યા હતા. ઉપરાંત મહર્ષિ પણ બીમાર હોવાને કારણે રડ્યા જ કરતો હતો. થોડી વારમાં ભાભી નોકરી પરથી આવી ગયા. આવીને તરત નેસર્ગીને મળી ગયા. સાથે સાથે દૂધનો ગ્લાસ પણ લેતા આવ્યા. તેમણે પણ નેસર્ગીને આરામ કરવાની સલાહ આપી. ત્યારબાદ રસોડામાં રસોઈ કરવા લાગ્યા. હા, એ પહેલાં એમણે નેસર્ગીને શું ખાવું છે એ વિશે પૂછી જોયેલું. પણ જ્યારે મમ્મીએ એને પૂછ્યું, નેસર્ગી, તારા માટે શું બનાવું? તને શું ભાવશે? ત્યારે નેસર્ગી કશું ન બોલી. પણ બધા આઘા પાછા થતાં ઓશિકામાં મોં છુપાવી રડી પડી. તેનું મન ભરાઈ ગયું. અરે રે, આટલા વર્ષ આ ઘરમાં રહી અને મમ્મી મને મહેમાનની જેમ પૂછે છે, તને શું ભાવશે? 8 વર્ષમાં આ ઘર તેને માટે બિલકુલ અપરિચિત થઈ ગયું. શું પપ્પા પણ રજા ના લઈ શક્યા? હું કેટલા વખતે આવી? નેસર્ગી વિચાર્યા કરત ત્યાં જ ભાભી હાથમાં થાળી લઈ એના રૂમમાં આવ્યા ને બોલ્યા, નેસર્ગીબેન, તમે અહીં જમી લો. બિલકુલ આરામ કરજો. બહુ ઉઠબેસ ન કરશો અને તમારે દૂધ તો પી જ જવાનું છે. નેસર્ગીએ મન વગર થોડું ખાઈ લીધું. દરમિયાન ભાઈ પણ આવીને મળી ગયો. ખબર પૂછી ગયો. બિલકુલ મહેમાનને પૂછે એ રીતે. 7:30 સુધીમાં બધું કામ પતી ગયું. નેસર્ગીને થયું કે હવે બધા સાથે બેસીને વાતો કરશે. પણ એવું કંઈ ના બન્યું. થોડી વાર બાદ નેસર્ગીની મમ્મી સમારેલા ફળો નેસર્ગી પાસે મૂકતા બોલ્યા, નેસર્ગી, થોડા ફળ ખા. જો તું કેટલી બધી સુકાઈ ગઈ છે. નેસર્ગીને થતું, મમ્મી સામે બેસે તો હું આ બધું જ ખાઈ જાઉં. પણ મમ્મીને છોકરાઓ કે ઘરના કામમાંથી નવરાશ જ મળતી ન હતી. મમ્મી બહાર જતાં બોલ્યા, નેસર્ગી, પછી બહાર આવીને બેસ. બધા ટીવી જુએ છે, તને પણ ગમશે. નેસર્ગીની ઈચ્છા ટીવી જોવાની ન હતી. પણ મનમાં થયું, બધા જોડે હશે તો થોડી વાતો થશે અને સારું લાગશે. નેસર્ગી ડ્રોઈંગ રૂમમાં આવી. એ જ વખતે એના ભાભી બોલ્યા, સારું થયું નેસર્ગીબેન, બેસો. થોડી વારમાં ચિત્રહાર શરૂ થશે. બરાબર 8:30 ફોનની ઘંટડી વાગી.
પણ દરેક જણ ચિત્રહાર જોવામાં મશગુલ હતા. ભાભી તો બબડ્યા ખરા. લોકો ખરા હોય છે. ચિત્રહારના સમયે પણ ફોન કરતા વિચાર નથી કરતા અને બબડાટ કરતા તેમને ફોન ઉપાડ્યો. પછી રિસીવર નેસર્ગી તરફ લંબાવતા કહ્યું, અમદાવાદથી ફોન છે અને જાણે ખાસ કંઈ અગત્યની વાત ના હોય એમ ટીવી જોવા બેસી ગયા. સામેથી ચિત્રેશનો અવાજ આવ્યો, નેસર્ગી રાતની દવા લીધી? નેસર્ગીનું મન ભરાઈ આવ્યું. કેટલો પ્રેમાળ પતિ જે માત્ર દવા યાદ કરાવવા અમદાવાદથી ફોન કર્યો. નેસર્ગી પોતાની જાતને ધન્ય માનવા લાગી. ત્યાં તો ચિત્રેશે આગળ પૂછ્યું, નેસર્ગી આજે તો તે બધા જોડે પુષ્કળ વાતો કરી હશે નહીં? બહુ મજા આવી. નેસર્ગી વાત બદલતા બોલી, ક્ષિતિજ શું કરે છે? ચિત્રેશે કહ્યું, ક્ષિતિજ તો મજામાં છે, પણ તું તારું ધ્યાન રાખજે, દવા નિયમિત લેજે અને આરામ કરજે. નેસર્ગીએ ફોન મૂક્યો ત્યારે ચિત્રહાર પૂરું થવા આવ્યું હતું. નેસર્ગીને થાક લાગ્યો હતો તેથી સૂઈ ગઈ. બીજા દિવસે શનિવાર હતો ત્યારે પણ જાણે ગઈકાલનું પુનરાવર્તન થતું હોય એમ જ નેસર્ગીને લાગ્યું. સવારથી મહર્ષિનું રડવાનું ચાલુ હતું. મીનર્ષિ દીપર્ષિનું ઝઘડવાનું ચાલુ હતું. ખાટી રજા પર હતો. ઘરના કામમાં ક્યાંય કોઈને ફુરસદ ન હતી. રાત્રે ટીવી જોવાનું શનિવારે બંધ હતું, પણ નેસર્ગી આવી હોવાથી ખાસ વિડીયો પર પિક્ચરનો પ્રોગ્રામ રાખ્યો હતો. પિક્ચરમાં નેસર્ગીને ખાસ રસ ન હતો, પરંતુ ભાઈ ભાભીને ઘણો જ રસ હતો. તેઓ ધ્યાનથી જોઈ રહ્યા હતા. તે દરમિયાન નેસર્ગી બેડરૂમમાં જઈને સૂઈ ગઈ. નેસર્ગીને મનમાં હવે એક આશા હતી અને તે રવિવારની રજાની હતી. એને હતું કે બધા સાથે બેસશે, જમશે અને ખૂબ આનંદથી વાતો કરશે. આમ તો નેસર્ગી સાસરે ખૂબ સુખી હતી. પ્રેમભર્યા સુખી સંસારની વાતો કરવામાં એને ખૂબ આનંદ આવતો. એમાંય મા બાપ આગળ સુખની વાતો કરતા તેને લાગતું કે તેનું સુખ બેવડાય છે. પણ એની વાતો સાંભળવા જેટલો હજી સુધી કોઈની પાસે સમય ક્યાં હતો? રવિવારે સવારથી જ બધા ટીવી જોવામાં મશગુલ હતા. બપોરે થોડોક આરામ કર્યા બાદ પિક્ચર ચાલુ થઈ ગયું. નેસર્ગીની તબિયત વિશે દિવસમાં એકાદ વાર બધા વારાફરતી સમાચાર પૂછી જતા, પણ નેસર્ગીને લાગ્યું કે અહીં લાગણીનું ઝરણું સાવ સૂકાઈ ગયું છે. મમ્મી ફરજ છે સૌને સાચવવાની, ભાભીની ફરજ નોકરી કરવી અને બાકીના સમયમાં મમ્મીને મદદ કરવી. છોકરા સાચવવા, ભાઈ નોકરી કરે, બાકીના સમયમાં ચોપડીઓ વાંચે, ટીવી જુએ, ક્યારેક વિડીયો પર પોતાની પસંદગીનું પિક્ચર જોશે. પિતાજી એમના કામમાં ગળાડૂબ. આમાં કોઈને નેસર્ગી માટે લાગણી બતાવવા તો સમય જ ક્યાં છે? બીજી બાજુ થોડી વારે ઓફિસ છોડી ઘરે આંટો મારવા આવતો ચિત્રેશ. કેટલો નિર્મળ પ્રેમ! નેસર્ગી થોડી ઉદાસ બની ગઈ. ત્યાં જ ફોનની ઘંટડી વાગી. ભાભીએ ફરીવાર બબડાટ ચાલુ કર્યો. કેટલી વાર કહ્યું કે સારો પ્રોગ્રામ હોય ત્યારે રિસીવર બાજુએ મૂકી રાખો, પણ કોઈ સાંભળતું જ નથી ને? અને ફોન ઉપાડ્યો. ફોન અમદાવાદથી ચિત્રેશનો જ હતો. નેસર્ગીને થતું કે એના ભાભી એના પતિ સાથે હસીને વાતો કરે,
પણ એમને તો શુષ્ક ભાવે નિશિવર નેસર્ગી તરફ લંબાવતા કહ્યું, અમદાવાદથી કોલ છે. નેસર્ગીનું મન ભરાઈ આવ્યું. ચિત્રેશે ફોન ઉપર પૂછ્યું, નેસર્ગી, તું શું કરે છે? ક્ષિતિજને તારી જોડે વાત કરવી હતી એટલે ફોન કર્યો હતો. ત્યાં જ ક્ષિતિજનો અવાજ આવ્યો, મમ્મી, તું જલ્દીથી સાજી થઈને આવી જા, હું પપ્પા પાસે રહીશ. હું તોફાન નહીં કરું. મમ્મી, તું મને બહુ યાદ આવે છે. ત્યાં જ ચિત્રેશે ક્ષિતિજના હાથમાંથી રિસીવર ખેંચી લેતા કહ્યું, નેસર્ગી, તું આરામ કરજે. ક્ષિતિજની ચિંતા ના કરીશ. ઘણા દિવસે લાગણીસભર અવાજ સાંભળતા નેસર્ગીનું મન ભરાઈ આવ્યું અને બોલી, મને પણ તમે બંને ખૂબ યાદ આવો છો. હું આવતીકાલે સવારની ફ્લાઇટમાં જ અમદાવાદ આવું છું.